Hello friends. In a previous video you have to learn about e-commerce, advantage of e-commerce, limitation of e-commerce. Now our today topic name is business models. This is the most important topic for your board exam. આજે ટોપિક આજે ભણીશું વિડીયો નંબર 4.3 ની અંદર જે વિડીયો છે આજે એ આજના વિડીયોમાં જે ટોપિક આપણે આજે ભણીશું એ બધા ઇમ્પોર્ટન્ટ છે. 2 or 3 ક્વેશ્ચન્સ એ આ કોન્સેપ્ટમાંથી એવરી યર પૂછાય છે. તો લેટ્સ સી. ઈ-કોમર્સ બિઝનેસ મોડલ જે હમણે વાત કરી, ઈ-કોમર્સની પણ આપણે વાત કરી, ઇલેક્ટ્રોનિક કોમર્સ એપ્લિકેશન્સ જોઈ, લિમિટેશન જોયા, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ આ બધું જ આપણે જોયું. નાવ હિયર વી હેવ ટુ સી બિઝનેસ મોડલ ઓફ ઈ-કોમર્સનું જે મોડલ્સ છે એની વાત કરીએ તો દેર ઇઝ અ 4 મોડલ. હવે પહેલાં જે મારા સ્ક્રીન ઉપર જે દેખાય છે આપણા ટેક્સ્ટ બુકમાં બિઝનેસ ટુ કન્ઝ્યુમર, બિઝનેસ ટુ બિઝનેસ, તો પહેલાં તો આ ફૂલ નેમ ને શોર્ટ નેમ તમને ખબર હોવી જોઈએ. So business model of e-commerce are defined based on the parties involved and type of business activity or services provided. બે ટાઈપની પાર્ટીઝ છે, બિઝનેસ અને એની સામે જે કન્ઝ્યુમર મીન્સ કસ્ટમર. બંને વચ્ચે જે સર્વિસીસ જે પણ ટ્રાન્ઝેક્શન થાય છે બરાબર, જે એક્ટિવિટીઝ થાય છે એના ઉપર આ 4 મોડલ ડિપેન્ડ છે. તો દેર ઇઝ અ 4 મોડલ. ફર્સ્ટ મોડલ નેમ ઇઝ બિઝનેસ ટુ કન્ઝ્યુમર. ઇટ ઇઝ નોન એઝ B2C. B2B second model, we also say that business to business, and C2C means consumer to consumer, customer to customer, and last C2B કસ્ટમર ટુ બિઝનેસ. હવે આ જે 4 ટોપિક તમને અહીં સ્ક્રીન ઉપર દેખાય છે એમાંથી ક્વેશ્ચન પણ આવું આવ્યો છે. વોટ ઇઝ ધ B2C, વોટ ઇઝ ધ ફૂલ નેમ ઓફ B2C, વોટ ઇઝ ધ શોર્ટ નેમ ઓફ બિઝનેસ ટુ કન્ઝ્યુમર. આવા પણ શોર્ટ MCQ મે બી પૂછાઈ શકે છે અને પૂછેલા છે. સો હિયર વી હેવ ટુ ડિસ્કસ અબાઉટ ધ ફર્સ્ટ બિઝનેસ મોડલ, બિઝનેસ ટુ કન્ઝ્યુમર. નાઉ B2C મીન્સ બિઝનેસ ટુ કન્ઝ્યુમર. જે કોઈ પણ બિઝનેસ છે ડાયરેક્ટ કસ્ટમર જો એક્ટિવિટી કરે છે. ફોર એક્ઝામ્પલ ફ્લિપકાર્ટ છે, ફ્લિપકાર્ટ પોતાની પ્રોડક્ટ ડાયરેક્ટ કસ્ટમરને જ આપે છે. વચ્ચે કોઈ મીડિયેટર નથી, કોઈ એજન્ટ નથી. એ ડાયરેક્ટ કસ્ટમરને પોતાની પ્રોડક્ટ પ્રોવાઈડ કરે છે. ઇટ ઇઝ કોલ્ડ B2C. B2C રિફર ટુ બિઝનેસ એન્ડ ઓર્ગેનાઇઝેશન ધેટ સેલ ધ પ્રોડક્ટ ઓર સર્વિસીસ ટુ કન્ઝ્યુમર ઓવર ધ ઇન્ટરનેટ યુઝિંગ વેબસાઇટ. વેબસાઇટનો યુઝ કરીને પોતાનો બિઝનેસ ડાયરેક્ટ કસ્ટમર પોતાની પ્રોડક્ટ જે છે એ ડાયરેક્ટ કસ્ટમરને આપે છે. કન્ઝ્યુમર ફ્રોમ એનીવેર કેન બ્રાઉઝ એન્ડ ઓર્ડર ધ પ્રોડક્ટ ઓર સર્વિસ એની ટાઈમ. ધ સેલર કેન સેલ પ્રોડક્ટ ડાયરેક્ટલી ટુ ધ કન્ઝ્યુમર એન્ડ બાયર આર ઇન્ડિવિડ્યુઅલ કસ્ટમર. સેલર જે છે જે પ્રોડક્ટ સેલ કરે છે એ બિઝનેસ છે અથવા કોઈ ઓર્ગેનાઇઝેશન છે, પણ કસ્ટમર છે ઇન્ડિવિડ્યુઅલ છે. બરાબર, આ જે સ્લાઇડ હું તમને વાત કરી એ મીન્સ સેલર એક જ જણ છે, સેલિંગ એક જ જણ કરનાર, એનું બિઝનેસ એક જ છે, પણ કસ્ટમર છે ડિફરન્ટ છે. તો એ એક્ટિવિટી કહેવાય B2C, બિઝનેસ ટુ કન્ઝ્યુમર. If the gaining a high popularity among the consumer due to the simplified and the fast way to buy the product. Apart from online retailing, B2C also includes service like online banking, retail estate service, travel service and many more. એટલે તમે જોઈ શકો છો ઓનલાઈન બેન્કિંગ. તો બેંક ધારો કે HDFC બેંક છે, તમને સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. બેંક એક જ છે પણ સર્વિસીસનો યુઝ કરનારા અલગ અલગ પર્સન છે, અલગ અલગ કસ્ટમર છે. તો એ ટ્રાન્ઝેક્શન એ એક્ટિવિટી B2C કન્સિડર કરવામાં આવે છે. B2C બિઝનેસ ટુ કન્ઝ્યુમર ઓર બિઝનેસ ટુ કસ્ટમર પણ કહી શકાય છે. એના એક્ઝામ્પલ છે Amazon.com, Rediff.com, Fabmart.com, Flipkart.com. આ ઇમ્પોર્ટન્ટ છે. આવું પણ ક્વેશ્ચન બોર્ડની અંદર પૂછાય છે. B2C વિચ ઓફ ધી ફોલોઈંગ એક્ઝામ્પલ ઓફ B2C. નીચે 4 એક્ઝામ્પલ આપ્યા છે, તમારે આઈડેન્ટિફાઈ કરવાના રહેશે કે આ એક્ઝામ્પલ એ કયા મોડલના રિલેટેડ છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાના રહેશે. ધીસ ઇઝ ધ લેઆઉટ ઓફ ફ્લિપકાર્ટ. તમે બધા યુઝ કરો છો એટલે ખબર હશે. આ ફ્લિપકાર્ટ એક જ કંપની છે પણ એમાંથી લાખો કરોડો લોકો, કરોડો કસ્ટમર્સ એની અંદરથી બાય કરે છે, પરચેસ પણ કરે છે. તો this activity is known as B2C. As well as catalog પણ અવેલેબલ છે. તમે જો કોઈ પણ બુક પરચેસ કરવી હોય તો એનું પણ સ્ક્રીનશોટ આપેલું છે, તો એ સ્ક્રીનશોટ પરથી એના કેટલોગ પણ અહીંયા આગળ તમારે જે પણ સિલેક્ટ કરવું હોય એ તમારા કેટલોગ પરથી તમે સિલેક્ટ કરી શકો છો. ઇવન ઈ બુક પણ આવે છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો, અહીંયા આગળ આઇકોન્સ છે બધા બુકના સ્ક્રીન ઉપર. એ ઈ બુક પર ક્લિક કરીને એનું ટોટલ ડિસ્ક્રિપ્શન પણ આવી શકે છે. જો હિયર another most important question. We click on the icon of any of ebook. It's shown the details like author name, price, reader rating, book review, publisher and ISBN number. હવે અહીંયા આગળ ISBN ની આપણે વાત કરીએ તો પહેલા તો આપણે જોઈએ
તમે કોઈ પણ બુક પરચેસ કરો છો તો બુક પર સપોઝ તમે ઈ બુક પરચેસ કરો છો તો એના અંદર ઓથર નેમ, પર પ્રાઇઝ, રીડર, રેટિંગ, બુક્સ, રિવ્યૂ, પબ્લિશર અને ISBN નંબર આપેલો છે. હવે મેઇન વસ્તુ ISBN નંબર શું હોય છે? તો કોઈ પણ બુક હોય એનો પોતાનો એક નંબર હોય, એનો યુનિક નંબર હોય, એનો નેમ છે ISBN નંબર હોય છે. હવે ISBN એક નંબર છે જે બુક ઉપર પ્રોવાઈડ કરેલો હોય છે. તો આ પણ બોર્ડની અંદર પૂછાયેલું છે કેટલી વાર. વોટ ઇઝ ધ ફૂલ નેમ ઓફ ISBN નંબર? તો ISBN નંબરનો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર એનો ફૂલ નેમ થાય છે. તો આ તમને એનું ફૂલ નેમ ખબર હોવું જોઈએ. જે બુકનું તમારે કોઈ પણ રેફરન્સ બુક હશે એમાં પણ નંબર આપેલો હોય છે. તો અહીં આગળ તમે ISBN નંબર પણ પ્રોવાઈડ કરે છે. એના સિવાય તમને આવું પોર્શન પણ જ્યારે સપોઝ તમે ક્લિક કરો, પરચેસ કરો છો, એની ટોટલી ડિટેલ આ રીતે સિલેક્શનનું ઈ બુક આવી જાય છે. અને બાય ધીસ ઈ બુક કરશો તો આ રીતે તમારે પરચેસ, અહીંયા આગળ તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો, પરચેસ કરી શકો છો શોપિંગ કાર્ટની અંદરથી. You can add any number of products to shopping cart from the various category you want to purchase. You can also delete and select item. સપોઝ તમે સિલેક્ટ કર્યું અને તમને એવું થાય કે અમારે પરચેસ નથી કરવું તો તમે એને રિમૂવ પણ કરી શકો છો. અને ઓર્ડર પ્લેસ કરવો હોય તો ઓર્ડર પણ તમે કરી શકો છો. લાસ્ટમાં પેમેન્ટ ઓન ડિલિવરી તમે ક્લિક કરશો એટલે પેમેન્ટ થશે. તમે જે પણ એડ્રેસ આપ્યો હશે એ એડ્રેસ ઉપર તમારા ઘરે પ્રોવાઈડ કરશે. સેકન્ડ કે તમે સપોઝ પેમેન્ટ કરો છો તો પેમેન્ટ માટે પણ અલગ અલગ વે આવે છે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, COD, કેશ ઓન ડિલિવરીનું પણ ઓપ્શન અવેલેબલ હાલમાં અત્યારે અવેલેબલ છે. નાઉ નેક્સ્ટ એક્ટિવિટી ઇઝ B2B. કોઈ પણ કંપની છે, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન ડાયરેક્ટ ડીલ કરે. પહેલું આપણે એક્ટિવિટી હતું એ B2C હતું કે કોઈ બિઝનેસ છે, કોઈ ઓર્ગેનાઇઝેશન છે, ડીલ કરે છે કસ્ટમર જો, ઇટ ઇઝ કોલ્ડ B2C. નાઉ હિયર B2C મીન્સ વોટ? સો કોઈ બિઝનેસ છે, કોઈ ઓર્ગેનાઇઝેશન છે, એ ડાયરેક્ટ કોઈ બિઝનેસ અથવા કોઈ ઓર્ગેનાઇઝેશન જોડે કોમ્યુનિકેટ કરે છે અથવા એની જોડે ડીલિંગ કરે છે. ઇટ ઇઝ કોલ્ડ બિઝનેસ ટુ બિઝનેસ. ફોર એક્ઝામ્પલ રિલાયન્સ કંપની છે અને એ અદાણી જોડે કોઈ ટાઈઅપ થાય છે. ધીસ એક્ટિવિટી ઇઝ નોન એઝ B2B. પણ રિલાયન્સ કંપની છે, કોઈ બધા કસ્ટમર જો કોઈ ટાઈપ થાય છે, ઇટ ઇઝ કોલ્ડ B2C. તો અહીંયા આગળ આપણે B2B ની વાત કરીએ તો બિઝનેસ ટુ બિઝનેસ રિફર ટુ ઈ-કોમર્સ એક્ટિવિટી બિટવીન ધ ડિફરન્ટ બિઝનેસ પાર્ટનર્સ ઇન ધ B2B બોથ સેલર એન્ડ બાયર બિઝનેસ એન્ટિટીઝ. એટલે બંને કોઈ સપોઝ રિલાયન્સ કંપની પોતાનો જે ગુડ્સ છે એ ONGC કંપનીને સેલિંગ કરે છે તો કોઈ પણ કંપનીને સેલિંગ કરે છે તો સામે એ પણ કંપની છે જે બાયર છે, અહીં આગળ સેલર છે એ પણ કંપની છે, એ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે. તો એ એક્ટિવિટીઝને B2B કહી શકાય છે. એ બંને વચ્ચેનું જે રિલેશન છે એને આપણે ઈ રિલેશનશિપ પણ કહી શકાય. ઇટ ઇઝ અનેબલ ટુ businesses to form e-relationship with their suppliers, distributor and other agent. વચ્ચે એજન્ટ હોય જે ડિસ્ટ્રીબ્યુટ કરે છે, ડિસ્ટ્રીબ્યુટર જે સપ્લાય કરે છે, સપ્લાયર, બધાને ઈ રિલેશનશિપ કહેવાય. ઇટ અલાઉઝ મોર ટ્રાન્સપરન્સી among the business entities involved the result in more efficiency. For example, a manufacturer deal with the supplier, a distributor and wholesaler. The manufacturer using B2B can quickly communicate to the supplier about the diminishing the stock product and supply in the turn can respond quickly to. હવે આપણે B2B નું તમને ડિટેલની વાત કરું. સપોઝ તમે ફ્લિપકાર્ટ એક કંપની છે, એક બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે. સપોઝ તમે એની ઉપર સપોઝ તમે નાઇકીના શૂઝ પરચેસ કરો છો તો એકચ્યુઅલી નાઇકીનું જે શૂઝ છે એ ફ્લિપકાર્ટ બનાવતી નથી, બનાવે છે નાઇકી કંપની. તમે જ્યારે ઓર્ડર કરો છો એટલે ઇમિડિયેટલી તમારો જે ઓર્ડર છે નાઇકી કંપનીમાં જશે. તમે ઓર્ડર કરો છો ફ્લિપકાર્ટની વેબસાઇટ ઉપરથી, પણ ફ્લિપકાર્ટ શું કરશે, એ તમારો જે ઓર્ડર એ નાઇકીમાં આવશે. નાઇકીનો જ્યાં આગળ જે મેન એમ લોકોની પ્રોડક્ટ ત્યાંથી સપ્લાય થતો હશે ત્યાં આગળ એ લોકો સેન્ડ કરશે તમારી ઇન્ફોર્મેશન. એટલે ઇમિડિયેટલી એ લોકો તમને ફ્લિપકાર્ટના જે મેન એરિયા હશે, મેન લોકેશન હશે ત્યાં આગળ શિફ્ટ થશે અને ત્યાં આગળ પેકિંગને પરફેક્ટ થઈને તમારા ઘરે આવે છે. પણ જે નાઇકી કંપની છે અને જે ફ્લિપકાર્ટ કંપની છે એ બંને વચ્ચે જે એક્ટિવિટી થઈ એ B2B છે. પણ એ પ્રોડક્ટ પછી આપણી જોડે આવે છે તો આપણે અને ફ્લિપકાર્ટ વચ્ચે જે એક્ટિવિટી થાય છે એ B2C. તો અહીંયા આગળ બંને પાર્ટી છે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે.
B2B, the company can improve the efficiency of the common business activity like the supplier management, inventory management, payment management and many more. હવે સપોઝ આપણે અહીં આગળ પેમેન્ટ કરીએ છીએ, સપોઝ 2000 રૂપીઝના શૂઝ છે, આપણે પેમેન્ટ કર્યા 2000. હવે ફ્લિપકાર્ટને ફોર એક્ઝામ્પલ 500 રૂપીઝ એમને પ્રોફિટ મળે છે, તો એમના 500 રૂપીઝ કલેક્ટ કરીને બાકીના 1500 રૂપીઝ એ નાઇકી કંપનીને પ્રોવાઈડ કરશે. તો એ શું થયું? બિઝનેસ. એ બંને વચ્ચે બિઝનેસ એક્ટિવિટી B2B છે, પણ આપણા અને ફ્લિપકાર્ટ વચ્ચે B2Cની એક્ટિવિટી છે. તો અહીંયા આગળ એમને વધારે જો સારું વર્ક કરવું હોય, ઇમ્પ્રુવિંગ કરવું હોય, તો એના માટે આવું મેનેજમેન્ટ કરી શકાય છે. ઇટ એન ઇફેક્ટિવ મીડિયા ઓફ ધ મેનેજિંગ ટેલિમાર્કેટિંગ. ટેલિમાર્કેટિંગ એટલે ફોનથી કોમ્યુનિકેશન થાય. સપ્લાય ચેન્જ, પ્રોડ્યુસર procurement, in just in time delivery, ઓનલાઈન સર્વિસીસ, આ બધી એક એફિશિયન્સ પોતાની વેબસાઇટને સારી બનાવવા માટેનું એક મીડિયા છે. હવે B2Bની વેબસાઇટનું આ એક એની વેબસાઇટ છે, તો commodity.com અને tradeindia.com. આ there is a two website of B2C, B2Bની બે વેબસાઇટ છે, commodity.com and tradeindia.com. આ અંડરલાઇન કરજો, ઇમ્પોર્ટન્ટ છે. નાઉ નેક્સ્ટ એક્ટિવિટી ઇઝ B2C. C2C, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. કોઈ પણ કસ્ટમર છે, એ કસ્ટમર પોતાની પ્રોડક્ટ અથવા પોતાની વસ્તુ કોઈ બીજા કસ્ટમરને આપે છે. ઇટ ઇઝ કોલ્ડ C2C. આપણે OLX અને eBay વેબસાઇટ છે. OLXમાં સપોઝ મારી કોઈ કાર છે, એ મારે કોઈને સેલિંગ કરવું છે, તો OLX ઉપર એની ફોટોગ્રાફ્સ ને વોટ એવર એની ડિટેલ્સ બધું મૂકી દઈશ, અને સામેવાળો વ્યક્તિ જે પરચેસ કરે છે એ પણ કસ્ટમર છે. તો બંને જે વખતે એક્ટિવિટી થઈ, ઇટ ઇઝ કોલ્ડ કસ્ટમર ટુ કસ્ટમર. Customer to customer refer the e-commerce activities involving transaction between among the consumer. It enables the consumer to directly deal with each other through online auction and classify the advertisement without the involving third party. અહીં આગળ થર્ડ પાર્ટી ઇન્વોલ્વ નહીં થતી. સપોઝ મારે બાઇક વેચવું છે, તો હું બાઇકનું સેલિંગ કરું છું. હવે એજન્ટ માજૂરથી લેશે, બીજા થર્ડ પાર્ટીને બોલાવશે, મીન્સ એજન્ટ વચ્ચે આવશે, સામેવાળો જે બાયર હશે એને પણ બોલાવશે અને એનું કમિશન કાઢશે. પણ જ્યારે OLX ને આ બધી વેબસાઇટ ઉપર કોઈ એજન્ટ વચ્ચે હોતું નથી, ડાયરેક્ટ કસ્ટમર ટુ કસ્ટમર, ડાયરેક્ટ ડીલ આપણે કસ્ટમર જો કરીએ છીએ. એટલે અહીં આગળ જે છે, એટલે કોઈ અહીં આગળ થર્ડ પાર્ટી ઇન્વોલ્વ થતી નથી. An internet user become a vendor or purchaser at a C2C website. Auction sheet are good example. આપણે ઓક્શનની આપણે આગળ એપ્લિકેશનમાં આવેલું ઓક્શન, તો ઓક્શન પણ એક એક્ઝામ્પલ છે C2C મોડલનું. If we have any product to sell, we can get it list at an auction sheet and other can be bid for it. Some example of C2C website: ebay.com, olx.com and quicker.com. There is a 3 example of C2C. 3 એક્ઝામ્પલ છે C2C. ફરી વખત હું તમને એક્સપ્લેન કરું. કસ્ટમર છે, ડાયરેક્ટ ડીલ કરે છે કસ્ટમર, એને C2C કહેવાય છે. હવે કસ્ટમર ટુ બિઝનેસ, કોઈ કસ્ટમર છે ડાયરેક્ટ બિઝનેસ જો ડીલિંગ કરે છે, કોઈ કંપની જો ડીલિંગ કરે છે, ઇટ ઇઝ કોલ્ડ C2B, કસ્ટમર ટુ બિઝનેસ. તો જોઈએ આપણે કસ્ટમર ટુ બિઝનેસ. તો કન્ઝ્યુમર ટુ બિઝનેસ એટલે મીન્સ કસ્ટમર ટુ બિઝનેસ ઇન્વોલ્વ ધ રિવર્સ ઓક્શન વેર ધ કસ્ટમર ડિટરમાઇન ધ પ્રાઇસ ઓફ ધ કસ્ટમર ઓર સર્વિસીસ. સપોઝ આપણે ઘરે કોઈ વસ્તુ આવે છે, આપણે કોઈ મોબાઈલ ફોન મંગાવ્યો છે, તો એ આપણે ઘેર પહોંચી ગયો, તો એ એક્ટિવિટી B2C થઈ. કંપની આપણને એટલે મીન્સ બિઝનેસ ટુ કંપની, જે કંપની છે એ કસ્ટમર જો ડીલ કરી, પણ આપણે મોબાઈલ ખરાબ આવ્યો, તો આપણે કસ્ટમર છે, આપણે કોઈ કંપની જોડે ડીલિંગ કરીએ છીએ, તો એ રિવર્સ પ્રોસિજર થઈ ગઈ. તો એ શું થયું? કસ્ટમર ટુ બિઝનેસ. તો અહીં આગળ છે, ધીસ ટાઈપ ઓફ e-commerce consumer have a choice of wide area of product and services along with the opportunity to specify the range of the prices that they can afford or are willing to pay for particular product or services. The company bid to offer the product or services to consumer. This helps in reducing the bargaining time while the increasing flexibility for both consumer and company. B2C user internet reverse nominal buying and process wherein the customer or consumer decide that what they are willing to pay and business decide whether to accept it or not. Some example of C2B website are bidstall.com and jetly.com. એટલે અહીં આગળ કોઈ કંપની છે, કંપની કોઈ ઓફર્સ આપતી હોય તો તમે એની જોડે બિડિંગ કરી શકો છો, બાર્ગેનિંગ પણ કરી શકો છો. એમ બાર્ગેનિંગનો જે ટાઈમ હોય એમાં તમારે જો ટાઈમ તમારો પ્રોડક્ટનું રેટ રિડ્યુસ કરવો હોય તો પણ તમે કરાવી શકો છો. જો કંપનીને એને સેટિસ્ફાઈડ હશે એની પ્રોડક્ટનું સેલિંગ કરવા માટે, તો તમને સેલિંગ કરશે, અધરવાઇઝ એ સેલિંગ થશે નહીં. બરાબર. તો અહીં આગળ આવા એક વેબસાઇટ પણ છે, bidstall.com અને jetly.in. તો આ બંને વેબસાઇટ છે.
આ જે 4 હતી એ બિઝનેસ મોડલ છે. એના સિવાય પણ બીજા 3 મોડલ આવે આપણા સિલેબસમાં છે. એ જે મોડલ છે ગવર્મેન્ટના છે, એ ગવર્મેન્ટના છે બિઝનેસ મોડલ. એકચ્યુઅલી 4 તો આ સ્પેસિફિક છે જ, એ બિઝનેસના રિલેટેડ છે, પણ બાકીના જે 3 છે ગવર્મેન્ટના રિલેટેડ છે. તો પહેલું છે ગવર્મેન્ટ ટુ બિઝનેસ, ગવર્મેન્ટ ટુ સિટીઝન, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. તો ગવર્મેન્ટ ટુ બિઝનેસની વાત કરીએ તો ગવર્મેન્ટ છે એ કોઈ કંપની જોડે, કોઈ બિઝનેસ જો ડીલિંગ કરે, ઇટ ઇઝ કોલ્ડ G2B, ગવર્મેન્ટ ટુ બિઝનેસ. Government to business refer to service and information providing by government to the business organization through vast network of government website. A business organization can get all the information related to the business policies, approval for starting for business, setup requirement and the other specification from this website. Various forms can be filled and submit online to related government office. હવે સપોઝ આપણે કોઈ કંપની છે, કંપનીને કોઈ અપ્રુવલ, કંપની સ્ટાર્ટ કરવા અપ્રુવલ લેવું હોય કે કોઈ પરમિશન લેવી હોય તો ઓનલાઈન એપ્લાય કરે છે. તો એને શું કહેવાય? બિઝનેસ ટુ ગવર્મેન્ટ ટુ બિઝનેસ. બરાબર. તો અહીં આગળ જો એક એક્ઝામ્પલ છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું છે. આપણે જે ઇન્કમ ટેક્સ ભરીએ છીએ, આપણે કંપની ભરતી હોય, બરાબર, તો અહીંયા આગળ છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ ધેર વેબસાઇટ www.incometaxindia.gov.in wherein all the rules related to the tax, different forms and facilities for the submission of online tax returns are provided. હવે એ ઈ ગવર્નન્સ કહેવાય. આ જે મોડલ્સને G2B ને ઈ ગવર્નન્સ પણ કહેવાય. હવે કોઈ કંપની છે, કંપની આટલું બધું પ્રોડક્શન થતું હોય, પ્રોફિટ કરતો હોય, તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે એમને અમુક ફેસિલિટીઝ આપે. બલ્કમાં એ લોકોને ઇન્કમ ટેક્સ ભરવા હોય તે અમુક ફેસિલિટીઝ આપે. તો એ જે ફેસિલિટીઝ ગવર્મેન્ટ જે બિઝનેસને આપે છે એ ગવર્મેન્ટ ટુ બિઝનેસ કહેવાય. અને એમને ફેસિલિટીઝ, ફોર એક્ઝામ્પલ પહેલાં એવું હતું કે ઇન્કમ ટેક્સ ભરવું હોય તો એની પર્ટિક્યુલર ઓફિસ ઉપર જાઓ, તમે લાઇનમાં ઊભું રહેવું પડે છે. અત્યારે કોઈ કંપની છે, કંપનીમાં 50 એમ્પ્લોય અને 50 એમ્પ્લોયને એક સાથે ઇન્કમ ટેક્સ ભરવો હોય તો એ એના માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એ લોકોને ફેસિલિટીઝ આપે છે. બરાબર. એનો પર્ટિક્યુલર પર્સન પણ આ તમને હેલ્પફુલ થાય છે. તો આ બધી જે સર્વિસીસ પ્રોવાઈડ કરે છે કંપની માટે એ ગવર્મેન્ટ ટુ બિઝનેસ છે, એને ઈ ગવર્નન્સ પણ કહેવાય છે. હવે વાત કરીએ ગવર્મેન્ટ ટુ સિટીઝન. ગવર્મેન્ટ સિટીઝન માટે એટલે જે આપણે સિટીઝન છે, ઇન્ડિયન સિટીઝન, એને જે ફેસિલિટી આપે છે એને G2C કહેવાય છે. પહેલાંના ટાઈમમાં આપણે કોઈ પણ સર્વિસીસ આપણે ગવર્મેન્ટની લેવી હોય તો એના માટે ડોક્યુમેન્ટ, પેપર વર્ક કરવું પડે છે. અત્યારે હાલમાં એની પર્ટિક્યુલર વેબસાઇટ છે, એના વેબસાઇટ ઉપર આપણે ફિલઅપ કરો તો ઓનલાઈન તમને બધા અપડેટ્સ મળે છે. તો એ પણ G2C એ પાર્ટ છે ઈ ગવર્નન્સના 2 પાર્ટ છે, ગવર્મેન્ટ ટુ બિઝનેસ અને ગવર્મેન્ટ ટુ સિટીઝન. આ પણ બોર્ડની અંદર પૂછાય છે. which of the following part of e-governance, નીચે 4 ઓપ્શન આપ્યા છે, એમાં બે જ ખાલી e-governance પાર્ટ છે, ગવર્મેન્ટ ટુ બિઝનેસ અને ગવર્મેન્ટ ટુ સિટીઝન. The objective of this business model is to provide good and efficient services to individual citizens. The website provides the information regarding the various government department, various welfare scheme, different application forms to be used by citizen. એટલે મેં કહ્યું એ રીતે જ ગવર્મેન્ટ તમને એવી વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ્સ અવેલેબલ હોય છે, તમે ઓનલાઈન ભરી શકો છો. પહેલાંના કેસમાં આપણે પેપર વર્ક કરવાનું હોય છે, જ્યારે અત્યારે ગવર્મેન્ટ તમને આવી બધી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે. એને કહેવાય ગવર્મેન્ટ ટુ સિટીઝન માટે આ પ્રોવાઈડ કરે છે. એની વેબસાઇટ પણ છે GSWAN, જેનું ફૂલ નેમ છે ગવર્મેન્ટ સ્ટેટ વાઇલ્ડ એરિયા નેટવર્ક. એ GSWAN છે www.gswan.gov.in. એના ઉપરથી તમને એ ફોર્મ્સ બધા મળી શકે છે. હવે લાસ્ટ આપણો જે મોડલ છે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. કોઈ પણ ગવર્મેન્ટ છે બીજી ગવર્મેન્ટ જોડે ડીલિંગ કરે, ફોર એક્ઝામ્પલ ગુજરાત ગવર્મેન્ટ છે, મહારાષ્ટ્ર ગવર્મેન્ટ જો કોઈ ડીલિંગ કરતી હોય એને શું કહેવાય? ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ટુ ઓનલાઈન નોન કોમર્શિયલ કોમ્યુનિકેશન બિટવીન ધ ગવર્મેન્ટ એજન્સીઝ, જેનો પ્રોફિટ ના હોય એટલા માટે અહીં આગળ સેન્ટેન્સ આપ્યું છે, નોન કોમર્શિયલ કોમ્યુનિકેશન બિટવીન ધ ગવર્મેન્ટ એજન્સીઝ, ઓર્ગેનાઇઝેશન, ડિપાર્ટમેન્ટ વિથ ધ અધર ગવર્મેન્ટ એજન્સીઝ, ઓર્ગેનાઇઝેશન એન્ડ ડિપાર્ટમેન્ટ. The sharing of information help of reducing IT costs, streamline procedures and government offices can be more efficient. Suppose ગવર્મેન્ટ, મહારાષ્ટ્ર ગવર્મેન્ટને આપણા ગવર્મેન્ટના કોઈ ડેટા જોતા હોય તો એ પ્રોવાઈડ કરી શકે છે. ગુજરાત ગવર્મેન્ટને મહારાષ્ટ્ર ગવર્મેન્ટ કે રાજસ્થાન ગવર્મેન્ટની જોડેથી આપણે કોઈ ડેટા જોતા હોય તો એ આપણને આપી શકે છે. એટલે એનો આઈટી કોસ્ટ રિડ્યુસ થાય, સ્ટ્રીમલાઇન પ્રોસિજર્સ થાય અને ગવર્મેન્ટ ઓફિસને વધારે એફિશિયન્સી બનાવવા માટે. નોન કોમર્શિયલ એટલે એના વચ્ચે કોઈ પણ ટેક્સીસ કે કોઈ પણ પેમેન્ટ કરવાનું હોતું નથી. એટલે કોઈ પણ ગવર્મેન્ટ હોય એ બીજી ગવર્મેન્ટ જો ડીલિંગ કરે એને શું કહેવાય? ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ એક્ટિવિટી. તો આજે જે આપણે મોડલ જોયા બિઝનેસ મોડલ, તો પહેલાં 4 મોડલની વાત કરી આપણે, થોડુંક શોર્ટમાં ફરીવાર ઇન્ફોર્મેશન આપી દઈએ. પહેલાં 4 મોડલની વાત કરી. B2C એટલે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, બિઝનેસ ટુ બિઝનેસ,
કન્ઝ્યુમર ટુ બિઝનેસ. આ 4 મોડલ પ્લસ બાકીના 3 મોડલ છે ગવર્મેન્ટના છે. તો પહેલાં 4 શોર્ટમાં તમને આપી દઉં. તો પહેલાં કોઈ પણ કંપની છે કસ્ટમર જો ડીલ કરે એને કહેવાય બિઝનેસ ટુ કન્ઝ્યુમર. એનો એક્ઝામ્પલ છે Amazon.com, રેડી, ફેબમાર્ક અને Flipkart.com. આ બધા એક્ઝામ્પલ છે. કોઈ પણ કંપની ડાયરેક્ટ કસ્ટમર જો ડીલિંગ કરે ઇટ ઇઝ કોલ્ડ બિઝનેસ ટુ કન્ઝ્યુમર. એને શોર્ટ નેમ B2C પણ કહેવાય. હવે કોઈ પણ કંપની છે બીજી કંપની જો ડીલિંગ કરતી હોય તો એને શું કહેવાય B2B. એને B2B જેને બિઝનેસ ટુ બિઝનેસ પણ કહી શકાય છે. તો એના પણ એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો એના એક્ઝામ્પલ છે 2 છે, એક commodity.com અને tradeindia.com. 3rd નંબરનું મોડલ છે C2C, કસ્ટમર ડાયરેક્ટ કસ્ટમર જો ડીલિંગ કરે એને કહેવાય C2C, કસ્ટમર ટુ કસ્ટમર ઓર કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. કન્ઝ્યુમર અને કસ્ટમર બંને સેમ જ કહેવાય. તો એના પણ એક્ઝામ્પલ છે ક્વિકર છે, OLX છે, ebay.com છે, એનો પણ યુઝ થાય. હવે કોઈ કસ્ટમર છે એ બિઝનેસ જોડ કોઈ કંપની જો ડીલિંગ કરે, પહેલામાં શું હતું કંપની કસ્ટમર જો ડીલિંગ કરે છે. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ વસ્તુ પરચેસ કરીએ છીએ એમેઝોન પરથી, તો એ સર્વિસીસ કેટલા % ડિસ્કાઉન્ટ આવશે, આની જોડે શું ફ્રી છે એ કંપની પ્રોવાઈડ કરે છે. આપણે ડિસાઇડ નથી કરતા, આપણે જસ્ટ પરચેસ કરે છે. પણ સપોઝ પરચેસ કર્યા પછી આપણે કોઈ કમ્પ્લેન હોય તો એ આપણે કંપની જો ડીલિંગ કરીએ છીએ તો એ કન્ઝ્યુમર ટુ બિઝનેસ થયું. તો એ રિવર્સ પ્રોસીજર છે. તો કન્ઝ્યુમર ટુ બિઝનેસ એ જે કસ્ટમર છે ડાયરેક્ટ ડીલ કરે છે કંપની જોડે, જેને કહેવાય. એની પણ 2 વેબસાઇટ છે, bitstall.com અને jetly.in. એના સિવાય 3 આપણે ગવર્મેન્ટની મોડલ છે. પહેલું છે ગવર્મેન્ટ ટુ બિઝનેસ. ગવર્મેન્ટ કોઈ બિઝનેસની અથવા કંપનીને સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોય, ફેસિલિટીઝ પ્રોવાઈડ કરતી હોય તો એને કહેવાય B2B. એને ઈ ગવર્નન્સ પણ કહેવાય છે. જે આપણે ઇન્કમટેક્સની વાત કરી આપણે વાત કરી www.incometaxindia.gov.in એની વેબસાઇટ છે, એનું એક્ઝામ્પલ છે. બીજી આપણે વાત કરીએ તો G2C છે ગવર્મેન્ટની આ એક મોડલ. G2G જે ગવર્મેન્ટ જે સિટીઝન છે, આપણા જે ઇન્ડિયન સિટીઝન છે એના માટે જે ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે એના માટે G2C મોડલનો યુઝ થાય છે. જે G-Swan વેબસાઇટ છે જેની અંદર ડિફરન્ટ એપ્લિકેશન ફોર્મ્સ, ગવર્મેન્ટના વેલફેર સ્કીમ્સ જે પણ હોય એના માટે વેબસાઇટ પણ છે www.gswan.gov.in. G-Swanનું નામ છે, ફૂલ નેમ છે ગુજરાત સ્ટેટ વાઇલ્ડ એરિયા નેટવર્ક. એના સિવાય છે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ હોય એ બીજી ગવર્મેન્ટ જો કોઈ ડીલિંગ કરતી હોય એને G2G કહેવાય છે. તો એનું પણ એક્ઝામ્પલ આપણે એનું એક્ઝામ્પલ તો નથી પણ એ G2G. ઈ ગવર્નન્સના 2 આપણા મોડલ છે, ગવર્મેન્ટ ટુ બિઝનેસ અને ગવર્મેન્ટ ટુ સિટીઝન. આ ખાલી 2 જ એ ઈ ગવર્નન્સના એક્ઝામ્પલ છે. તો આ તમારો જે લાસ્ટ ટોપિક હતો ચેપ્ટર નંબર 4 એ અહીં આગળ ફિનિશ થાય છે. ચેપ્ટર બહુ ઇઝી છે, સારા એવા માર્ક્સ આમાંથી કવર થશે. તો આઈ હોપ બધા જ રીડ કર્યા હશે ચેપ્ટર 1 2 3 4. આ પણ ચેપ્ટર બધાએ રીડ કરવાનો છે અને મેક્સિમમ માર્ક્સ આપણે બોર્ડમાં આ ચેપ્ટરમાંથી આવે, કારણ કે બહુ જ ઇઝી ચેપ્ટર છે, એટલું બધું હાર્ડ નથી. તમે જસ્ટ 1 or 2 ટાઈમ્સ રીડ કરશો એ તમને ઇઝીલી આઈડિયા રહી જશે. અને MCQ પણ બહુ ઇઝી આવે છે. અને મેં જ અમને ટોપિક કયા જે એક્ઝામ્પલ છે, શોર્ટ નેમ, ફૂલ નેમ એ બધાએ રેડી કરવાના છે જેથી કરીને તમને ઇઝી રહે. અને આ ટોપિકમાંથી આજે જે તમને લર્ન કર્યું છે વિડીયો નંબર 4.3 ની અંદર, એની અંદરથી કેટલાય બોર્ડના ક્વેશ્ચન પૂછાય છે આ ટોપિકમાંથી 2 થી 3 કમ્પલસરી આવે જ છે. તો એના પર ફોકસ કરશો અને પ્રોપર રીડ કરજો જેથી કરીને આ ચેપ્ટરમાંથી આપણને મેક્સિમમ માર્ક્સ કવર થાય. સો થેન્ક યુ સો મચ.